આજે આપણે આદુ લીંબુનું શરબત બનાવીશું। આ શરબત બનાવવા માટે 250 ગ્રામ આદુ, 500 ગ્રામ લીંબુ અને 1 કિલો ખાંડ લેશું। આપણે પહેલાં આદુના ટુકડા કરીશું અને લીંબુનો રસ કાઢી લઈશું। આદુને ક્રશ કરવા માટે મિક્સચરમાં લીંબુના રસનો ઉપયોગ કરીશું। પાણીનો ઉપયોગ જરા પણ કરવાનો નથી આદુને ક્રશ કરવા માટે। ત્યાર પછી ખાંડની ચાસણી બનાવવા માટે એક ખાલી વાસણમાં 1 કિલો ખાંડ લેશું અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીશું। 10 થી 15 મિનિટ ખાંડના પાણીને આપણે હલાવતા રહીશું। ત્યાર પછી ખાંડ ઓગળી જાય આપણે ગેસ ઉપર મૂકશું। પછી તેને ગેસ ઉપર 10 થી 15 મિનિટ ખાંડની ચાસણી પાકી થઈ ન જાય ત્યાં સુધી હલાવીશું। જો હવે આપણે ખાંડની ચાસણી તૈયાર થઈ ગઈ છે, પાકી એકદમ। હવે આપણે આ ખાંડની ચાસણીને ઠંડી થવા દઈશું। ચાસણી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે ચાસણીમાં આદુ લીંબુનો ક્રશ જે આપણે રસ બનાવ્યો છે તે ઉમેરીશું। ઉમેરીને ત્યાર પછી આખી રાત તેમને રહેવા દઈશું ખાંડની ચાસણીમાં જ। ત્યાર પછી બીજા દિવસે તેને સૂપ આપણે ગાળવાનો ગળણો હોય કે કોઈ પણ ગળણી હોય તેના વડે આપણે શરબતને ગાળી લઈશું અને એક સારી એવી કાચની બોટલમાં ભરી લઈશું। હવે શરબત બનાવવા માટે ખાલી ગ્લાસમાં 1 થી 1.5 ચમચી શરબત લેશું। તેમાં સ્વાદ પ્રમાણે સંચળ નાખવાનું અને પછી પાણી જરૂર મુજબ ઉમેરવાનું અને આપણું શરબત તૈયાર।